બરાબર. તો અહીંયાથી અહીંયા આ રીતે ખેંચેલું એને, બરાબર. તો આ થઈ ગયું વી ઓફ બી બ્લુ. કેટલું ડિગ્રી પાછું પડ્યું એ 240 ડિગ્રી. હવે એને આ બાજુ એક્સટેન્ડ પણ તમે કરી શકો. તો આ ગ્રાફને અહીંયા એક્સટેન્ડ કરું તો આ બે ક્રોસ થાય છે, ત્યાં જ એ મેક્સિમમ બનશે. જ્યારે તમે આવશો ઇલેક્ટ્રિકલમાં એટલે આ પ્રેક્ટિસ આવડી જશે તમને ડ્રો કરતા હાયર સેમેસ્ટરમાં, બરાબર. પછી એક આ ગ્રાફ છે, એને પણ પાછળ એક્સટેન્ડ કરું તો એ આ બેના ક્રોસ ઉપર મેક્સિમમ થશે અહીંયા આ રીતે, બરાબર. તો આ રીતે આ 3 ગ્રાફ ડ્રો કરવાના હોય 120, 120, 120 ડિગ્રી અપાર્ટ એકબીજાથી. હવે આ જે ગ્રાફ 240 ડિગ્રી 0 એક્સિસથી લેગ છે અહીંયા, આ 120 હતું, આ 240 હતું. તો હું શું કરું અહીંયા કે આ ગ્રાફ જે છે ને એને અહીંયાથી અહીંયા આગળ આ તરફ લંબાવું. તો જે આ પોર્શન અહીંયાથી અહીંયા બનશે એ પોર્શન 120 ડિગ્રી જ બનશે જો તમે આ લંબાવશો તો. અને આ તમે ડેસ્મોસમાં પણ ચેક કરી શકો છો, બરાબર. તમને આ જ વસ્તુ મળશે ડિગ્રીમાં. એટલે આ રીતે 3 ગ્રાફ આવે, 3 ગ્રાફનું આવી રીતે તમારે ડ્રોઈંગ કરવું હોય તો તમને એનું સેન્સેશન હોવું જોઈએ કે આ કેવી રીતે વર્ક કરે છે. અને જો આ જ ગ્રાફને હું 2π ડિગ્રી કરી દઉં તો એનો મતલબ કે આ પિંક ગ્રાફ છે એને ઉઠાવી અને અહીંયાથી અહીંયા લઈ જાઓ અને એને પાછો ફરીથી ઉઠાવીને અહીંયા લાવી દો તો એના જ ગ્રાફ મળી જાય. એટલે સાઇન ગ્રાફ જે છે એને ઉઠાવીને આ બાજુથી આ બાજુ લાવી દો તો મને પાછો હતો એના ગ્રાફ મળી જાય, બરાબર. એટલે 2π એ એનો ફંડામેન્ટલ પીરિયડ કહેવાય. તો આવી રીતે આપણે એનું શિફ્ટિંગ ચેક કરીએ છીએ. 3 ફેઝ સિસ્ટમમાં બહુ કામની વસ્તુ છે. એના સિવાય અતિશય હજુ એક કામની વસ્તુ આમાં એ છે કે ચલો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર આવું હોય વી એટલે કે આ વોલ્ટેજ, પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ વી ઇઝ ઇક્વલ્સ ટુ વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી. એટલે આ થઈ ગયા તમારા વોલ્ટેજ. અને કરંટ કેવો હોય તો ઇનફેઝ જ હોય. આની સાથે કરંટ કેવો હોય ઇનફેઝ જ હોય, પણ એનું મેગ્નિટ્યુડ વી ડિવાઇડેડ બાય આર હોય તો વી મેક્સિમમ ડિવાઇડેડ બાય આર. તો આ હતું તમારું વી મેક્સિમમ. તો આ પોઈન્ટ બને વી મેક્સિમમ ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ્સ ટુ આઈ મેક્સિમમ. એટલે આ જે હાઇટ હતી એને ડિવાઇડેડ બાય આર એને ભાગી દેવાની એટલે કંઈક ઓછી મળે. ઓફકોર્સ એક કરતાં ઓછું આર હોય તો વધારે આવે. તો આ ઇન ફેઝ થઈ ગયો ગ્રાફ. કોઈ ફેઝ શિફ્ટ નથી. બ્લુનું મેક્સિમમ, બ્રાઉનનું મેક્સિમમ, બ્લુનું નેગેટિવ મેક્સિમમ, બ્રાઉનનું નેગેટિવ મેક્સિમમ, બ્લુનું 0, બ્રાઉનનું 0. તો આ થઈ ગયો તમારો કરંટનો ગ્રાફ. સ્મોલ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી, બરાબર. હવે વાત કરીએ જો આપણે ઇન્ડક્ટરની આવી રીતે એલ, તો એની અંદર કેવું હોય તો એની અંદર આવું હોય કે વી ઇઝ ઇક્વલ્સ ટુ તો વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી જ હોય, બરાબર. પણ આઈ જે હોય એ આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ પ્યોર ઇન્ડક્ટર છે એટલે અહીંયા π/2 આવે. પ્યોર ઇન્ડક્ટર છે તો અહીંયા ત્યાં π/2 આવશે. તો એનો ગ્રાફ આપણે અહીંયા પ્લોટ કરીએ સ્મોલ વી વર્સિસ ટી. તો આ થઈ ગયું તમારું વી સ્મોલ વી સાઇન ઓમેગા ટી સિમ્પલ. અને આઈને પ્લોટ કરું તો π/2 લેફ્ટ રાઈટ સાઈડ જવાનું. કેમ? કારણ કે ઓમેગા ટી પછી માઇનસ છે. અહીંયા આ ટી છે અથવા અહીંયા ઓમેગા ટી પણ હોય અથવા ટી પણ હોય. પણ એ ઓમેગાને એના સાથે અહીંયા આ સાઈડ જઈએ છીએ અને પછી માઇનસ સાઇન આવે છે તો ઓમેગા ટી પછી માઇનસ મતલબ આપણે પોઝિટિવ ઓમેગા ટી સાઈડ ખસવાનું છે. કેટલું? π/2. π/2 ક્યાં હોય? અહીંયા. ગ્રાફ કયો છે? સાઇન. તો સાઇન ગ્રાફ પ્લોટ કરી દો શિફ્ટ થયેલો અને એની વેલ્યુ આના કરતાં થોડી ઓછી, મેક્સિમમ આ રીતે અને આ રીતે. તો આ થઈ ગયો તમારો આઈનો ગ્રાફ. તો એમાં આ રીતે ડિલે હોય. પછી સેમ વે માની લો કે એવી સર્કિટ છે કે જેમાં રજિસ્ટન્સ અને ઇન્ડક્ટર બે છે તો એ વખતે તમારા વી કેટલા હોય તો વી મેક્સિમમ કેપિટલ વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી એ તો એઝ ઇટ ઇઝ જ હોય. પણ તમારો આઈ છે આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ 0 નહીં હોય નહીંતર રજિસ્ટિવ થઈ જાય. 90 ડિગ્રી π/2 પણ નહીં હોય નહીંતર પ્યોર ઇન્ડક્ટિવ થઈ જાય. એ બંનેનું કોમ્બિનેશન છે તો એંગલ એ બંનેની વચ્ચે હશે phi, where phi is in between 0 to π/2. ઇક્વલ ટુ નહીં લખું, 0 અને π/2 નહીં હોય એના સિવાય ગમે તે હશે. ઓમેગા ટી અહીંયા વી અને આઈ બંને. તો આ વી થઈ ગયો અને π/2 આ કરંટનો ગ્રાફ વોલ્ટેજનો ગ્રાફ થઈ ગયો. અહીંયા વોલ્ટેજ તો
કરંટનો ગ્રાફ કેવો હતો? 90 ડિગ્રી અને આ 0 ડિગ્રી. તો એ બેના વચ્ચેથી ક્યાંકથી સ્ટાર્ટ કરો અને એ જ બેના એટલો જ ડિફરન્સ અહીંયા હોવો જોઈએ, એટલો અહીંયા એ ડિફરન્સ અહીંયા હોવો જોઈએ, એ ડિફરન્સ અહીંયા હોવો જોઈએ અને એને આગળ એક્સટેન્ડ કરવું હોય તો કરી શકાય. અને આને કહી દો ફાઈ. તો આ તમારો કરંટનો ગ્રાફ થઈ ગયો, બરાબર. હવે જો આ જ કેસની અંદર કેપેસિટર હોત તો શું થાત? કેપેસિટર તો આ જે માઇનસ છે એ પ્લસ બને, તો આ ફાઈ આ બાજુ આવે કેપેસિટરવાળા કેસમાં અને કરંટ જે છે એ થોડો આગળ તરફ રહે આના કરતાં ઈચ એન્ડ એવરી કેસમાં. તો આ થઈ ગયો તમારો ઇન્ડક્ટિવ કરંટ, આ થઈ ગયો તમારો કેપેસિટિવ કરંટ. કેપેસિટિવ સિરીઝ સર્કિટ છે, ઓકે. એના પછી RLC કોમ્બિનેશન હોય બધાનું, તો આ બે એકબીજાને નાબૂદ કરે, એકબીજાને જે ઈટ ઈચ અધર અપ એવું કહેવાય, ખાઈ જાય એકબીજાને. તો આ જે ઇન્ડક્ટર છે કરંટને લેગ કરે છે તો કેપેસિટર લીડ કરે છે. જો બંને ઇક્વલ બનવાની કોશિશ કરે, નહીં એલ અને સી નહીં પણ ઓમેગા એલ અને ઓમેગા સી બે એક બને તો સર્કિટ બને પ્યોરલી રેઝિસ્ટિવ. આ બેમાંથી કેપેસિટરનું જે કહેવાય એની ઇફેક્ટ વધારે હોય તો સર્કિટ કેપેસિટિવ બને તો ઓવરઓલ કરંટ લીડ કરે. આ બેમાંથી ઇન્ડક્ટરની ઇફેક્ટ વધારે હોય તો ઓવરઓલ કરંટ લીડ બને, કેપેસિટરની વેલ્યુ ના આવે, બરાબર. કેપેસિટરની ઇફેક્ટ ના આવે, ઇન્ડક્ટરની ઇફેક્ટ આવે. એના પછી બીજા ફોર્મ્યુલા જે તમે આઈ થિંક ડિસ્કસ કરી જ ચૂક્યા છો, એ ફોર્મ્યુલા છે BWમાં આવી જ ગયા છે, પાવર ફોર્મ્યુલા. તો પાવર ફોર્મ્યુલા શું હોય? સ્મોલ p ઇઝ ઇક્વલ્સ ટુ v ઇન્ટુ i. તો એક બાજુ સાઇન ઓમેગા ટી છે અને એક બાજુ સાઇન ઓમેગા ટી માઇનસ ઓર પ્લસ ફાઈ છે. એ બંનેનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે આપણને પાવર મળે. તો જોઈએ કેવી રીતે મલ્ટિપ્લિકેશન થાય છે. આ જે છે v, એના કરતાં ડીલેમાં હું થોડું i લખું, i ડ્રો કરું અહીંયા. આ છે v, આ છે i, અહીંયા એક્સટેન્ડ કરું તો આ રીતે મળે. હવે મલ્ટિપ્લિકેશન તો જો આ બેમાં હું મલ્ટિપ્લિકેશન કરું આ પોઈન્ટ વચ્ચે, તો આ બે પોઈન્ટ 0 1 2 3 4 5 6 0 અને 1 વચ્ચે જુઓ v અને i પોઝિટિવ અને નેગેટિવ, તો જવાબ મને નેગેટિવ મળશે. અહીંયા 0 એ બંને વચ્ચે ક્યાંક નેગેટિવ. આ રીતનો ગ્રાફ 1 અને 2 બંને ગ્રાફ પોઝિટિવ છે, મને જવાબ પોઝિટિવ મળશે અને વધારે મળશે આ રીતે. 2 અને 3 i નેગેટિવ, i પોઝિટિવ, v નેગેટિવ, જવાબ મને નેગેટિવ મળશે. ગુણાકાર પ્લસ માઇનસ તો માઇનસ, માઇનસ માઇનસ તો પ્લસ, પ્લસ પ્લસ તો પ્લસ, એ રીતે. હવે આ 3 અને 4ની વચ્ચે i પણ નેગેટિવ, v પણ નેગેટિવ, તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, ફરીથી અહીંયા પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. તો આ થયો મારો પાવર, આ થયો આપણો પાવર, ઇન્સ્ટન્ટેનિયસ પાવર કહેવાય. આ ઉપરનું પોર્શન છે એક્ટિવ પાવર છે, આ નીચેનો પોર્શન છે રિએક્ટિવ પાવર છે અને ઓવરઓલ છે એપરન્ટ પાવર S કહેવાય બધું જ, બરાબર. તો આમાં એક્ટિવ પાવર વધારે છે, રિએક્શનવાળો ઓછો છે, ઓકે. તો આ રીતે એને કન્સિડર કરાય. મહત્ત્વની આમાં વસ્તુ એ છે કે જો સાઇનનું એક કર્વ પૂરું થાય ને એ દરમિયાન આ પાવરનું 1 અને 2 કર્વ પૂરા થાય, બરાબર છે. વોલ્ટેજ અને કરંટની સાપેક્ષે જોવા જઈએ તો એ પ્રમાણે આ જે પાવરની ફ્રીક્વન્સી છે ને એ ટ્વાઇસ ઓફ ધ વોલ્ટેજ ફ્રીક્વન્સી હોય, ઓકે. અને એનું ઇક્વેશન કંઈક આવું બને છે, v મેક્સિમમ i મેક્સિમમ ડિવાઇડેડ બાય 2 સાઇન 2 ઓમેગા t ટ્વાઇસ. એના પછી એક બીજો ગ્રાફ પણ અહીંયા જોઈ શકાય એ જ રીતે કે પ્યોર ઇન્ડક્ટર હોત તો શું થાત. આ ઇન્ડક્ટર અને કેપેસિટર ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ બે હતું. હું પ્યોર ઇન્ડક્ટરની વાત કરું હવે, તો શું થાય? v એક્ઝેક્ટલી 90 ડિગ્રી ઉપર i, અને પછી હું આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરું, બરાબર, તો મને આવું મળે 0 1 2 3 4 5 6. પોઝિટિવ નેગેટિવ અહીંયા મને નેગેટિવ મળે, પણ એ બંનેનું જો અડધામાં આવે છે 90 ડિગ્રી, એટલે અહીંયા જેટલું મેગ્નિટ્યુડ હશે એટલું જ 1 to 2માં હશે બ્લુ કર્વનું પોઝિટિવ, ફરીથી પોઝિટિવ અને નેગેટિવ, ફરીથી પોઝિટિવ અને નેગેટિવ નેગેટિવ પોઝિટિવ એન્ડ સો ઓન. તો આ રીતે કરતાં તમે જાઓ આની અંદર તો તમને ઉપર અને નીચે બંને હાફ પોર્શન સેમ મળે,
एक्टिव पावर और रिएक्टिव पावर बंने सेम मिले એટલે તમારો ઓવરઓલ પાવર જે છે એ 0 મળે. એપરન્ટ પાવર વિલ બી 0. એટલે અહીંયા ફક્ત રિએક્ટિવ પાવર છે એમ કહેવાય. એક્ટિવ પાવર બિલકુલ નથી, આમાં 0 છે. ઓસિલેટ થતો પાવર છે, જેટલો એક્ટિવ છે એટલો જ રિએક્ટિવ છે. ઓકે, એના પછી તમે ઇમ્પિડન્સ વિશે પણ BEEમાં ઘણું બધું શીખ્યા હશો, એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ. તો ઇન્ડક્ટર છે મારી જોડે, એનો રિએક્ટન્સ કહેવાય XL, એ લખવામાં આવે ઓમેગા L, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2πfL. પછી છે કેપેસિટર, એને કહેવાય X ઓફ C, કેપેસિટિવ રિએક્ટન્સ વિચ ઇઝ -1/ωc વિચ ઇઝ 1/2πfC. બરાબર. અને બીજું મારે ચેક કરવું છે કે XL માઇનસ XC. તો હું આટલા ત્રણના ગ્રાફ અત્યારે પ્લોટ કરવા માગું છું, તો શું થશે એના ગ્રાફ? ચલો, અહીંયા છે ફ્રીક્વન્સી અને અહીંયા છે કોઈ પણ એક્સ. તો જો પહેલો XLનો ગ્રાફ જો ઓમેગા L એટલે 2πfL, એટલે આ 2π અને L કોન્સ્ટન્ટ છે, એટલે XL ઇઝ ઇક્વલ ટુ F, એટલે y બરાબર X વાળી લાઈન. પછી બીજો ગ્રાફ શું છે? કેપેસિટન્સ. XC ઇઝ ઇક્વલ્સ ટુ -1/2πfC, 2πC કોન્સ્ટન્ટ, એટલે આ ગ્રાફ કયો થયો? 1/C, એટલે 1/X, 1/F, એટલે 1/X. તો 1/Xનો ગ્રાફ કેવો આવે? એક આ રીતે આવે અને એક સામે આ રીતે આવે, આ બે ક્વોડ્રન્ટમાં. પણ જો માઇનસ મૂકી દઉં તો આ એક્સિસને અનુલક્ષીને રિફ્લેક્શન આવે, એટલે આ ગ્રાફ અહીંયા જાય અને આ નીચેનો ગ્રાફ અહીંયા આવે. એમાં મારે માઇનસ તો ઇન્ક્લુડ કરવાનું નથી, એટલે ફક્ત ગ્રાફ અહીંયા આવશે 1/Xનો ગ્રાફ. X of C is equals to -1/2πfC. બરાબર. પછી એ છે XL માઇનસ XC. XL માઇનસ XC એટલે શું કરવાનું? તો આ બે ગ્રાફનું પોઈન્ટ બાય પોઈન્ટ સબસ્ટ્રેક્શન કરો. તો જો એક આ પોઈન્ટ એપ્રોક્સિમેટલી એવો છે કે જ્યાં હાઇટ ઉપર તરફ અને નીચે તરફ સરખી છે, એટલે આ પોઈન્ટમાંથી આટલું પોઈન્ટ બાદ કરવામાં આવે તો 0 મળે. આ બાજુ આવો તો શું મળે? અહીંયા આ જગ્યા ઉપર 0 માઇનસ ઇન્ફિનિટ, તો ઓફકોર્સ ઇન્ફિનિટ રહેવાનું. આ જગ્યા ઉપર આ પોઈન્ટ -0, આ 0 તરફ જશે, એટલે અહીંયા આ તરફ જશે. એટલે જેમ જેમ આ બાજુ જશો એમ ગ્રાફ આ લાઇનને ફોલો કરશે, આ પોઈન્ટથી આ બાજુ જશો એમ ગ્રાફ અહીંયા ફોલો કરશે, આ બ્લુ લાઇનને, એનાથી આ બાજુ જશો તો બ્રાઉન લાઇનને ફોલો કરશે. તો ગ્રાફ તમને આ રીતના મળશે, 0માંથી પસાર થતો અને આ લાઇનને ફોલો કરતો. તો આ ગ્રાફ બને XL માઇનસ XC. સિમ્પલ. બરાબર. એટલે આ રીતનું આપણને આવડતું હોય તો આપણે આ રીતના ગ્રાફ પ્લોટ કરી શકીએ. હવે એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે અને કોન્સેપ્ટનું નામ છે હાર્મોનિક્સ. હાર્મોનિક્સની અંદર કેવું હોય કે એક સિગ્નલ છે y ઇઝ ઇક્વલ્સ ટુ sin ωt, તો એનું ડબલ હાર્મોનિક્સ આવે y2, તો એની ફ્રીક્વન્સી ડબલ થાય અને એનું મેગ્નિટ્યુડ અડધું થાય. ટ્રિપલ હાર્મોનિક્સ આવે તો એની ફ્રીક્વન્સી 3 ગણી થાય અને એનું મેગ્નિટ્યુડ 3/4, 1/3 થાય. આવું આપણે પછી ડિસ્કસ કરીશું કેમ થાય છે, પણ આ 3 ગણી ફ્રીક્વન્સી, 2 ગણી ફ્રીક્વન્સી તો તમને ખ્યાલ આવવો જ જોઈએ. તો આ જ એક્સિસ ઉપર પ્લોટ કરું છું. ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ છે આ બહુ જ. ચલો, sin X, sin ωt, અહીંયા ωt છે, અહીંયા y છે. બરાબર. આ થઈ ગયું y, કેપિટલ Y. હવે આ y2 પ્લોટ કરું, sin 2ωt. તો આ એક સાયકલ છે π 2π. તો એમાં આ એક સાયકલ કમ્પ્લીટ થઈ, તો મારે હવે બે સાયકલ બનાવીને છે. તો ઇઝી, આની અંદર એક બનાવો, આની અંદર એક બનાવો. મેગ્નિટ્યુડ આના કરતાં અડધું કરી નાખો. આ એક સાયકલ, આ બીજી સાયકલ, અને હવે આ બેનું એડિશન કરો. y આ છે તમારો y2 છે. તો હવે બંનેનું જો હું એડિશન કરું તો મને શું મળે? આ 0 પોઈન્ટ પહેલાં નક્કી કરી લો કે મારે આટલાની વચ્ચે કામ કરવાનું છે. 0થી 1ની વચ્ચે જુઓ, અહીંયા 0 એ બંનેની વચ્ચે આ જે ઉપરનું મેગ્નિટ્યુડ છે એના કરતાં વધારે. અને આ જગ્યા ઉપર શું આવશે? તો આટલું, કારણ કે અહીંયા 0 છે. 0ની આ ઉપરના ગ્રાફમાં 0 એડ કરો તો ઉપરનો જ ગ્રાફ મળે. એટલે આ થઈ ગયો તમારો પહેલો ગ્રાફ. પછી 1 થી 2ની અંદર જુઓ તો અહીંયા તો 0 જ બનવાનું, કારણ કે બંને ગ્રાફ 0 છે. પણ આટલાથી આટલા પોર્શનની અંદર શું થશે? તો આ ગ્રાફ કરતાં ઓછી વેલ્યુ આવશે, કારણ કે આ ઉપરના ગ્રાફમાંથી આ ગ્રાફ બાદ કરવાનો છે, સબસ્ટ્રેક્ટ કરવાનું છે. 2 to 3ની અંદર જુઓ,
આ ગ્રાફમાંથી આ ગ્રાફ બાદ કરો, સબસ્ટ્રેક્શન જ છે, વધારે આ છે તો રિઝલ્ટન્ટ આના તરફ આવશે. એટલે અહીંયા એક પોઈન્ટ પ્લોટ કરું તો અહીંયા છેલ્લે આ પોઈન્ટ ઉપર આવશે. કેમ? કારણ કે આ પોઈન્ટ માઇનસ આ પોઈન્ટ, એટલે આ ગ્રાફમાંથી આ ગ્રાફ બાદ કરો તો આ ગ્રાફ તો 0 જ છે, તો આ રીતે આવશે. અને 3 to 4 તો આ બે ગ્રાફ એડ કરો, નેગેટિવ છે તો નેગેટિવ જ આવશે એડિશન. અહીંયા 0 થશે, બાકી આ ગ્રાફ કરતાં ઉપર જ જશે, કારણ કે આ ગ્રાફની અંદર આપણે નાનો ગ્રાફ એડ કરવાનો છે. તો આ થઈ ગયું તમારું સેકન્ડ હાર્મોનિક્સવાળું વેવફોર્મ. અને આ આપણે સિગ્નલ એન્ડ સિસ્ટમ સબ્જેક્ટની અંદર આનું ડિસ્કશન કરીશું કે આવું વેવફોર્મ હોય તો એની અંદર આ બે વેવફોર્મ છુપાયેલા છે એમ કહેવાય. જસ્ટ આ બ્લુ વેવફોર્મની અંદર આ બે છુપાયેલા છે એમ કહેવાય. એટલે બે આપ્યા હોય તો એનું આવું પણ બનાવી શકાય, અને આવું વેવફોર્મ હોય તો એના બે સાઇન બનાવી શકાય. અને આ તો શું, કોઈ પણ વેવફોર્મ હોય એ બધા આ વેવફોર્મ પર્ટિક્યુલર નંબર ઓફ સાઇનોસોઇડલ કે જેનું મેગ્નિટ્યુડ અલગ હોય ને જેની ફ્રિકવન્સી અલગ હોય એવા ઘણા બધા 10, 15, 20, 25 કે ઇન્ફાઇનાઇટ સાઇનોસોઇડલ કે કોસાઇનોસોઇડલ વેવનું એડિશન કરવાથી આવું કોઈ પણ વેવ મળે. આવું તો નહીં પણ કોઈ પણ જે વેવ બનાવવું એ બનાવાય. આવા બધા પર્ટિક્યુલર સાઇનોસોઇડલ અને કોસાઇનોસોઇડલ વેવ એડ કરીને. ઓકે, હવે આપણે હજુ થોડું વધારે આમાં એડિશન કરીએ. હવે હું ગ્રાફ એડ કરું છું સાઇનની અંદર થર્ડ કમ્પોનન્ટ. બરાબર, તો આ થઈ ગયું તમારું વાય. અને હવે હું એડ કરવા જઈ રહ્યો છું થર્ડ કમ્પોનન્ટ, એટલે 1/3 સાઇન 3 ઓમેગા ટી. તો 3 ઓમેગા ટી એટલે મારે આટલી એક સાયકલની અંદર 3 સમાવવાની છે. એટલે હું શું કરીશ, દોઢ સાયકલ અહીંયા આવી જોઈએ. તો અને એનું મેગ્નિટ્યુડ 1/3 એટલે આ રીતે લખીશ, આ રીતે ડ્રો કરીશ. આ જો આ દોઢ સાયકલ થઈ ગઈ, પછી આની અંદર અડધી સાયકલ અને બાકી બધી એક સાયકલ અહીંયા. તો આ થઈ ગયું થર્ડ y3. અને હવે આ બંનેનું એડિશન કરીએ તો એક આ પોઈન્ટ 0, 1, 2, 3, 4, 5, 6. ચલો 0 થી 1 તો અહીંયા તો આ જ મળશે, કારણ કે આ વેવની અંદર 0 એડ કરો તો આટલું મળે. ઉપરના વેવમાં નીચેનું વેવ એડ કરો તો ઉપરના કરતાં તો ઉપર જ જવાનું છે અહીંયા સુધી. પછી 2 પોઈન્ટ અહીંયા 2ની અંદર 0 એડ કરો તો ઉપરનું જ વેવ આવે. અને 1 અને 2ની વચ્ચે ઉપરના વેવમાંથી આ વેવ બાદ કરો, કારણ કે નેગેટિવ છે એટલા માટે, તો આટલું મળે. 2 to 3ની અંદર આ વેવ કરતાં ઉપર જ જશે, પાછું 0 ઉપર આવી જશે, આવી ગયું. 3 to 4 તો આ વેવ તો અહીંયા જ આવશે આના જેટલું. અને એ 3 ને 4ની વચ્ચે આ વેવમાં આ વેવ એડ કરો, આટલું આવશે. 5 આ વેવની અંદર 0 એડ કરો તો આટલું આવશે. અને આ વેવમાંથી આ વેવ બાદ થશે એટલે આ નેગેટિવ આટલું આવશે. આ વેવમાં આ વેવ નેગેટિવ સાઈડ એડ કરો તો નેગેટિવ આટલું આવશે. આ થઈ ગયું તમારું થર્ડ હાર્મોનિક. બરાબર, આવી રીતે વધારે પડતા એડ કરો ને તો વેવફોર્મ આવા બને. અહીંયા ડ્રો કરો. પછી એક સમય એવો આવે ને કે આની અંદર આવું બને, વધારે પડતી ફ્રીક્વન્સી એડ કરો તો. અને પછી છેલ્લે તમને એક આવું સ્ક્વેર વેવ મળે. એટલે સ્ક્વેર વેવ પણ આવી રીતે બનાવી શકાય. બરાબર, પણ તમને આટલું પહેલાં પોઈન્ટ બાય પોઈન્ટ એડિશન કરતાં આવડવું જોઈએ. એક સાઇન વેવ કેવું છે આવડવું જોઈએ, થર્ડ હાર્મોનિક્સ કેવું હોય, સેકન્ડ હાર્મોનિક્સ કેવું હોય, ફિફ્થ આવે આની અંદર કેવું હોય, એ બધું આની અંદર કરી શકાય. ઓકે, તો હવે આપણે જસ્ટ થોડા બુક્સની અંદરથી તમને હું ડાયરેક્ટલી હવે બતાવી દઉં છું કે કેવી રીતે આપણે આ બધા વેવફોર્મનો યુઝ કરીએ છીએ. એક સર્કિટ એન્ડ નેટવર્ક કરીને તમારે સબ્જેક્ટ આવશે, કમ્પ્યુટર એના EC એન્જિનિયરિંગ એ બધામાં સબ્જેક્ટ આવે છે. એ બધામાં આપણે આ ફંક્શનનો બહુ જ યુઝ કરીએ છીએ. ઇનિશિયલ કન્ડિશન્સ જે છે તો એની અંદર તો લગભગ ઇક્વેશન્સ એમાં નથી, પણ ગ્રાફ ડ્રો કરવાના ટ્રાન્ઝિયન્ટ ઇન RL. જો આ ગ્રાફ છે એ ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર, ડિસ્ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટરના છે. આ રહ્યું ઇક્વેશન I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t/t. બરાબર, 0.63 જેટલી વેલ્યુ. પછી ગ્રાફ આવતો હોય આ રહ્યો 0.5. બરાબર, ટ્રાય ટુ સી 0.5 પ્લસ 0.1 e⁻14t. તો એ ગ્રાફ જે છે એને તમે સારી રીતે હવે સમજી શકો છો અહીંયા કે કેવી રીતે ગ્રાફ એ લોકોએ પ્લોટ કર્યો છે. જો 0.5 તો e⁻14t, તો
તો એ ગ્રાફ જે છે એ 0.5માં એડ કરી દીધો, એટલે આ રીતે ગ્રાફ બને e⁻x, અને એ કેટલો અપ જાય છે 0.5, અને એનું મેગ્નિટ્યુડ કેટલું છે 0.1, તો ઉપર કેટલું હોય 0.6, કારણ કે 0.6 માઇનસ 0.1 એટલે 0.1 મેગ્નિટ્યુડ, 0.6 માઇનસ 0.5 એટલે 0.1 મેગ્નિટ્યુડ બની જાય અહીંયા. એટલે આ નેગેટિવ એક્સપોનેન્શિયલ કર્વ 0.5 જેટલું ઉપર શિફ્ટ થયેલું છે. એના પછી બીજું એક ઇક્વેશનનો ગ્રાફ તમને એવું જ બતાવી દઉં, સેમ જસ્ટ જોઈ લઈએ છીએ. અને આ પૂછાય છે આવું કે તમે એ ગ્રાફને પ્લોટ, ઇક્વેશન અચીવ કરો અને પછી તમે એ ગ્રાફને પ્લોટ કરો. 2 માર્ક્સમાં ગ્રાફને પ્લોટ કરવાનું હોય. તો ઘણા લોકો શું કરતા હોય, ઇક્વેશન અને ગ્રાફને ગોખતા હોય છે. આપણે એવું નથી કરવાનું, આપણે સમજવાનું છે. આ ગ્રાફ જોઈ લો અહીંયા, બરાબર. અહીંયા છે e⁻1 માઇનસ e⁻−500t. તો એ જે ગ્રાફ છે આ રીતનો બને, પહેલાંની જેમ જ, બરાબર. અને નીચેનો ગ્રાફ શું છે, 0.5 માઇનસ 279 e⁻5000t ડેશ અથવા તો t. તો એ ગ્રાફ એના કરતાં થોડું નીચે છે અહીંયા, અને એનું મેક્સિમમ કેટલું છે તો 0.5 સુધી એ પહોંચે છે. ઓકે, આ ગ્રાફ કેટલો છે 1, તો એ 1 સુધી જાય છે, 1 ઉપર હતો એટલા માટે. આ ગ્રાફ 0.5 સુધી મેક્સિમમ જશે, કારણ કે એક્સપોનેન્શિયલ છે એની અંદર એડ કર્યું છે એટલા માટે, બરાબર. બીજી વસ્તુ અહીંયા એ જોવા જેવી છે કે આ ટાઈમ કોન્સ્ટન્ટ છે, તો 500 માઇક્રોસેકન્ડ ઉપર એની વેલ્યુ આટલી બને છે, જો 0.221. તો એ પણ તમે ઇઝીલી આમાંથી કેલ્ક્યુલેટ કરીને પ્લોટ કરી શકો આ રીતે ગ્રાફ. થોડા વધારે હજુ ગ્રાફ, આ તો એક જ છે, કાં તો ઇન્ડક્ટર કાં તો કેપેસિટર, એવી વસ્તુ છે, એટલે આ ફર્સ્ટ ઓર્ડરનું કહેવાય. પછી આ ગ્રાફ જુઓ, પછી આ ગ્રાફ તમે જુઓ તો 0.04 e⁻4000t, બરાબર. તો અહીંયાથી અહીંયા સુધી આ ગ્રાફ છે. પછી એ ક્યાં સુધી ડ્રો કરે છે, t = 250 માઇક્રોસેકન્ડ. એટલે આ ટીની અંદર તમારે 215 × 10⁻6 કેલ્ક્યુલેટરમાં કરી અને વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની, તો આટલી મળે તમને. પછી અહીંયા બીજો ગ્રાફ છે, ત્યાંથી શરૂ થાય છે -0.1053 e⁻4000t - 250 × 10⁻6, એટલે t -250 માઇક્રોસેકન્ડ. એટલે t છે એના પછી માઇનસ છે તરત જ, તો એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં શિફ્ટ થાય. તો આ ગ્રાફ કયો ગ્રાફ છે, આ ગ્રાફ e⁻4000t નો છે. અને કેટલો શિફ્ટ થયો હોરિઝોન્ટલ, આવે લખ્યું છે જો પેન્સિલથી મેં, હોરિઝોન્ટલ શિફ્ટ ઇન્ટુ ધી પોઝિટિવ ટી ડાયરેક્શન. તો આ 250 માઇક્રોસેકન્ડ અહીંયા છે, 250 - 10 250 × 10⁻6. તો અહીંયા t બરાબર 250 માઇક્રોસેકન્ડ પોઝિટિવ ડાયરેક્શનમાં શિફ્ટ થયો, અને એ નીચે તરફ આવે, કેમ, કારણ કે આગળ માઇનસ છે. ઓકે, નેગેટિવ e⁻⁻x, એટલે ગ્રાફ આવો આવે. એટલે આ રીતે તમારે ગ્રાફનું કોમ્બિનેશન કરવું પડે. એનું મેગ્નિટ્યુડ કેટલું હશે નેગેટિવ, આટલું હશે 0.1053 જે આપ્યું છે અહીંયા. બીજા થોડા ગ્રાફ જોઈએ. સેકન્ડ ઓર્ડર સિસ્ટમ હવે આવશે, ફર્સ્ટ ઓર્ડરમાં આટલા છે જનરલી. ટ્રાન્ઝિયન્ટ ઇન RLC એટલે સેકન્ડ ઓર્ડર સિસ્ટમ, બરાબર. તો આ રીતના ગ્રાફ બને આવા, આ પણ આપણે જોઈશું. વધારે 2 એડિશન કરવામાં આવે e⁻x નું, તો કેવું બને. પછી ધીરે ધીરે ગ્રાફ આવા બનતા જાય, અને એમાં ઇક્વેશનમાં ચેન્જ કરો તો તમને ઓવરઓલ એક ગ્રાફ મળશે. એ હું તમને બતાવી દઉં ઓવરઓલ ગ્રાફ. એક આ પણ ઇક્વેશન છે, જુઓ. આ લેન્ધી ઇક્વેશન લાગે પણ આ કંઈ જ નથી, ઇક્વેશન સિમ્પલ જ છે. sin ωt માઇનસ સાઇન, પછી કશું જ નથી, જો θ ωt નથી, એટલે આ કોન્સ્ટન્ટ છે. અને e⁻r/LT, એટલે આ e⁻x અને sin ωt એ બંનેનું સબસ્ટ્રેક્શન છે, એટલે e⁻x અને sin એ બંનેનું એડિશન છે, બસ. એટલે લાગે ઇક્વે, અને આટલું એનું મેગ્નિટ્યુડ છે. સેકન્ડ ઓર્ડર ઇક્વેશન છે. પછી સેકન્ડ ઓર્ડર ઇક્વેશનની અંદર એ જ કન્ડિશન છે આ ઇક્વેશનમાં, e⁻x અને e⁻x બેનું એડિશન, અને 2 ફેક્ટર બદલીએ તો કેવા ગ્રાફ બને, તો આવા ગ્રાફ બને. જુઓ, ઉપર જેમ જેમ જાઓ ને એમ ફ્રીક્વન્સી વધે છે, દેખાય છે. અને આમ જાઓ ને એમ એક્સપોનેન્શિયલ નેચર વધે છે. એટલે આ જગ્યા ઉપર તો ફ્રીક્વન્સી નથી, પણ એક્સપોનેન્શિયલી ઝડપથી ડીકે થાય છે. અહીંયા ફ્રીક્વન્સી નથી પણ ડીકે નથી થતું. ઉપર જાઓ તો ડીકે નથી થતું પણ ફ્રીક્વન્સી વધારે છે. આ બાજુ આવો તો ફ્રીક્વન્સી પણ વધારે છે અને ડીકે પણ ઝડપથી થાય છે. તો બધાનું કોમ્બિનેશન છે. અને એનાથી આગળ જાઓ તો એ ડીકે થવાના બદલે રાઇઝ થાય છે, અને ઉપર જેમ જેમ જાઓ એમ ફ્રીક્વન્સી વધે છે. આ બધા જ એક ઇક્વેશનમાં આ રીતે ગ્રાફ બનાવી શકાય, બરાબર. પછી લાપ્લાસ નામનું એક
ચેપ્ટર છે લાપ્લાસ ફરીથી આવશે, તમે મેથ્સમાં શીખી જ ગયા છો લાપ્લાસ. પણ એના સિવાય શિફ્ટિંગવાળું એક ચેપ્ટર છે, જો આ રહ્યા કહો એક્સપોનેન્શિયલ કર્વ ફરીથી, અને લાપ્લાસ ટ્રાન્સફોર્મ. તો એની અંદર કર્વ શિફ્ટ કરવાના હોય તો આ યુનિટ સ્ટેપ સિગ્નલ છે, યુનિટ સ્ટેપમાંથી એ બાદ કરો તો એના એ સિગ્નલ કોપી પેસ્ટ કરીને રાઈટ સાઈડ લખવું પડે, પ્લસ કરો તો એ લેફ્ટ સાઈડ લખવું પડે, બરાબર. એ માઇનસ ટી એટલે સિગ્નલ ઉલટું થાય અને રાઈટ સાઈડ જાય, બરાબર. અને માઇનસ ટી માઇનસ એટલે ઉલટું સિગ્નલ લેફ્ટ સાઈડ જાય. તો આ ઉપરના સિગ્નલના 4 અલગ અલગ શિફ્ટિંગ આપી દીધા. આ જુઓ શિફ્ટ યુનિટ સ્ટેપ ફંક્શન. તો આપણને જનરલ નિયમ ખબર હોય તો આ બધી વસ્તુ એકદમ ઇઝી લાગે. એવો થિયરમ પણ છે, જુઓ શિફ્ટિંગ થિયરમ આપણે શીખી જ ચૂક્યા છીએ, થિયરમ સ્કેલિંગ થિયરમ એ પણ આપણે શીખી ચૂક્યા. યુ ઓફ ટી અને પછી એને નેગેટિવ એ અને એને યુ નેગેટિવ ટી માઇનસ એટલે શિફ્ટ કરો અને ઉલટું રિફ્લેક્શન આ બાજુ આપી દો, બરાબર. પછી એ બંનેનું એડિશન કરો, તો આ ગ્રાફ અહીંયા પ્લોટ કરો તો ઉપરને નીચેનું એડિશન થાય તો આ 0 છે તો 1 માઇનસ 0 તો આટલું જ આવે, અને બાકી પછી બંનેની વેલ્યુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે એટલે 0 આવે, એટલે આટલું ફંક્શન બને. આ ફંક્શનમાંથી આ ફંક્શન બાદ કરો તો આ મળે, એટલે એનો ગ્રાફ યુ ટી માઇનસ એ થાય. એવા આ બીજા ગ્રાફ છે, ઓકે. જે આ પેરાબોલિક ગ્રાફ છે, સિમ્પલ ગ્રાફ છે, રેમ્પ ગ્રાફ છે, આ બધા જ ગ્રાફ આગળ તમારે શીખવાના છે. પણ અત્યારે આ વસ્તુ આ રીતે આપણે ડિસ્કસ કર્યું હોય તો દેટ વિલ બીકમ વેરી ઇઝી, ઓકે. સાઇન ગ્રાફ છે એનું પણ શિફ્ટિંગ છે, સ્ક્વેર ગ્રાફ છે એનું શિફ્ટિંગ છે, જુદી જુદી લાઇન્સનું ઉપર નીચે શિફ્ટિંગ છે, આ પણ જુદી જુદી લાઇન્સનું શિફ્ટિંગ છે. રાઈટ, આ બધું આવશે એટલે આપણે એ વખતે ડિસ્કસ કરીશું આ ટાઈપના ગ્રાફને બધું. તો આ બધી જ વસ્તુ કહેવાનો મતલબ કે સિમ્પલ મેથેમેટિક્સ ઉપરથી જ ડ્રો કરી શકાય છે, ઓકે. ઓકે, દેન સી યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર.